સાબરકાંઠામાં ધોધમાર વરસાદ બાદ જળાશયોમાં આવક થઈ છે અને જિલ્લાની ઘણી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાં વરસાદ બાદ જળાશયોમાં સારી આવક સર્જાઈ છે તો ગુહાઈ જળાશયમાં 1675 ક્યુસેક પાણીની આવક થઈ છે। હાથમતી જળાશયમાં 1000 ક્યુસેક પાણીની આવક થઈ છે તો ખેડવા જળાશયમાં 650 ક્યુસેક પાણીની આવક થઈ છે। હરણાવ જળાશયમાં 250 ક્યુસેક પાણીની આવક થઈ છે। વરડી જળાશયમાં 60 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે તો નવા નીરની આવક થઈ છે। ત્યારે આ તરફ હરણાવ જળાશયની વાત કરવામાં આવે તો ત્યાં આગળ 250 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રે જે વરસાદ વરસ્યો છે અને આ ઉપરાંત જે ઉપરવાસમાં વરસાદ વધ્યો તેના કારણે અનેક નદી અને નાળાઓ છલકાઈ ગયા છે અને નદીઓ બે કાંઠે વહેતી થઈ રહી છે। વાત કરવામાં આવે તો સાબરકાંઠામાં જે ખેડબ્રહ્માની હરનાવ નદી બે કાંઠે વહી રહી છે। ઈડરની બેસકા ગૌવાવ ખેરોલ નદીમાં પણ પાણી આવ્યું હતું ને નદી બે કાંઠે વહેતી થઈ હતી। તો આ ઉપરાંત વાત કરીએ તો ગોહાઈ જળાશય છે તો ગોહાઈ જળાશયમાં 1675 ક્યુસેકની પાણીની આવક થઈ છે તો હાથમતી જળાશયમાં 1100 ક્યુસેક પાણીની આવક થઈ છે તો હરનાવ જળાશયમાં 2500 ક્યુસેક અને સહિત વૈડી જળાશયમાં 60 ક્યુસેક અને ખેડવા જળાશયમાં 650 ક્યુસેક પાણીની આવક થઈ છે। એટલે કે કહી શકાય કે જે પ્રથમ વરસાદમાં જ જે નદી છે બે કાંઠે વહેતી થઈ હતી જેના કારણે જળાશયમાં પણ પાણીની આવક થઈ છે। તેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પણ ફાયદો થશે। આ ઉપરાંત ખેતી થઈ શકશે અને જે પીવાના પાણીની પણ ઉણપ ન સર્જાય તે પ્રકારનું અત્યારે હાલ તો પાણીની આવક થઈ રહી છે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થતા અનેક નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે। અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠાની મોટા ભાગની નદીઓ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે। નવા નીરની આવક થઈ છે તેના કારણે ખેડૂતોમાં ખુશી છવાઈ છે। બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે સારો વરસાદ પડતા સીપુ નદીમાં નવા નીર આવતા સ્થાનિકોમાં ખુશી પ્રસરી છે। ઉપરવાસમાં વરસાદના પગલે નદી નાળા જીવંત બન્યા છે। નાગરિકોને સતર્ક રહેવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। ગુજરાતમાં સારો એવો વરસાદ થતાં ઉત્તર ગુજરાતની અનેક જે નદીઓ છે તે બંને કાંઠે વહી રહી છે। અત્યારે અમે છીએ બનાસકાંઠાની સીપુ નદી પર। આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ સીપુ નદી હંમેશા સૂકી ભટ હોય છે પરંતુ આ પ્રથમ વરસાદની અંદર જ સીપુ નદીની અંદર પાણી આવતા અત્યારે લોકો જે છે તે પાણી જોવા માટે પહોંચ્યા છે અને સારું એવું પાણી આવતા લોકોમાં પણ અત્યારે ખુશીનો માહોલ છે। તે ઉપરાંત બનાસકાંઠા જિલ્લાની જે બાલારામ નદી છે તે પણ બે કાંઠે વહેતી થઈ છે। બાલારામ નદી હંમેશા સૂકી ભટ હોય છે, બે કાંઠે વહેતી થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તે ઉપરાંત દાંતામાં 9 ઇંચ જેટલો મુસળધાર વરસાદ પડતા અંબાજી નજીક આવેલી ઉકાચલી નદીમાં પણ નવા નીર આવ્યા છે અને નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તે ઉપરાંત દાંતાના અને અમીરગઢ તેમજ ઇકબાલગઢના અનેક જે ખેતરો છે તે ખેતરોમાં અત્યારે પાણી ભરાયા છે। તે ઉપરાંત આંબાઘાટાના જે રસ્તાઓ છે તે રસ્તાઓના પથ્થરો રોડ ઉપર ધસી આવતા રોડનો એક સાઈડ બ્લોક કરવામાં આવ્યો છે। તે ઉપરાંત પ્રોટેક્શન વોલ જે છે તે પણ વરસાદના લીધે તૂટી ગઈ છે। તે ઉપરાંત અરવલ્લીના ભિલોડામાં પણ 3 નદીઓ અત્યારે બે કાંઠે જોવા મળી રહી છે। ઉપરવાસમાં જે પ્રમાણે ભારે વરસાદ પડી રહ્યો છે તેને લઈને ભિલોડાની હાથીમતી, બુઢેલી અને ઇન્દ્રાસણી નદી પણ બે કાંઠે જોવા મળી રહી છે। આમ પ્રથમ વરસાદની અંદર ઉત્તર ગુજરાતની જે અનેક જે નદીઓ છે તે બે કાંઠે જોવા મળી રહી છે અને અનેક જે સૂકી નદીઓ હતી તે સૂકી નદીઓમાં નવા નીર આવતા અત્યારે તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના દાંતા પંથકની બાલારામ નદીમાં નવા નીરની આવક થઈ છે તો નવા નીર આવતા સૂકી ભટ પડેલી નદી બે કાંઠે વહેતી થઈ છે। નદીમાં નવા નીરથી ખેડૂતોમાં ભારે ખુશી ફેલાઈ છે તો નદીમાં પાણી આવતા લોકો જોવા માટે ઉમટી પડ્યા છે અને આજુબાજુના વિસ્તારમાં જમીનના તળ ઊંચા આવશે અને નવા નીરથી ખેડૂતોને મોટો ફાયદો પણ થશે। ઉત્તર ગુજરાતની 5 નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। હાથમતી, બુઢેલી, ઇન્દ્રાસી નદી બે કાંઠે વહેતી થઈ છે। બનાસકાંઠાની બાલારામ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। અંબાજીની ઉકાંચલી નદીમાં નવા નીર આવ્યા છે। ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે।
તો ભિલોડીની 3 નદીઓ હાથમતી, બુઢેલી, ઇન્દ્રાસી નદી બે કાંઠે વહેતી થઈ છે। આ તરફ બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી સૂકી ભટ પડેલી બાલારામ નદીમાં પણ ઘોડાપુર જેવા દ્રશ્યો સર્જાયા છે, જેના કારણે દાંતીવાડા ડેમમાં પાણીના જથ્થામાં પણ વધારો થયો છે અને આ તરફ અંબાજી પંથકમાં આવેલી ઉકાંચલી નદીમાં પણ નવા નીર આવ્યા છે। સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે તો નઘોઈ, કેમ, મુળદ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે પવન સાથે અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે તો સુરતના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસી રહ્યો છે, વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે તો ગામડાઓમાં ધોધમાર ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે। અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ અત્યારે સુરતમાં વરસાદ નોંધાયો છે તો ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ, આ તરફ નઘોઈ, કેમ, મુળદ સહિતના ગામડાઓમાં પણ વરસાદ ખાબક્યો છે તો સુરતમાં વરસાદ વરસવાને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। વાતાવરણમાં પલટો આવ્યો છે અને હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો સુરતની આ તસવીરો સામે આવી છે કે જ્યાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો। બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો પવન સાથે વરસાદ નોંધાયો છે અને સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે તો સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે તો લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। બીજી તરફ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ક્યાંક ખુશીની લાગણી છવાઈ છે। જે વાવણી લાયક પાક છે તે અત્યારે તે લોકો દ્વારા કરી શકશે તેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે। અમરેલી પર નજર કરીએ તો અમરેલીના સાવરકુંડલામાં 5 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદનું આગમન થયું છે। સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। કાના તળાવ, બાઢડા, ચરખડિયા, ભમોદરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે। વાવણી લાયક વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગ્રામ્ય પંથકમાં ચાલુ વરસાદે ખેડૂતોએ કપાસની વાવણી કરી છે તો અમરેલી સાવરકુંડલામાં પણ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। કાના તળાવ, બાઢડા, ચરખડિયામાં પણ વરસાદ નોંધાયો છે તો વાવણી લાયક વરસાદને લઈને ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે તો વરસાદે ખેડૂતોએ કપાસની વાવણી કરી હતી અને ગ્રામ્ય પંથકમાં વરસાદ ચાલુ થવાને કારણે ખેડૂતો હવે ખુશી અનુભવી રહ્યા છે તો સાવરકુંડલાના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। વિસાવદરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। વિસાવદરમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો। માણાવદર, ભેંસાણ, માળિયામાં પણ વરસાદ ખાબક્યો છે। વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। છોટાઉદેપુર મધ્યપ્રદેશ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે। ભારજ નદીના બ્રિજ પર મસ્ત મોટા ગાબડા પડી ગયા છે। બ્રિજમાં તિરાડો પડતા બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે। વાહન ચાલકોએ 40 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે તો 2 વર્ષ પહેલા આ જ બ્રિજના ટુકડા થયા હતા અને હવે આ જ બ્રિજ પર ગાબડા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ તિરાડો જોવા મળી રહી છે તેના કારણે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે અને હવે જે વાહન ચાલકો છે તેમને 40 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર નજીકથી પસાર થતી જે ભારજ નદી છે તેની ઉપર નેશનલ હાઈવે નંબર 56 નો બ્રિજ આવેલો છે જે 2 વર્ષ પહેલા ભારે પૂરના કારણે 2 ભાગમાં વેચાઈ ગયો હતો અને જે પિલ્લર જે બેસી ગયો હતો તેના કારણે આ જે રસ્તો જે બંધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તંત્ર દ્વારા રાહદારીઓને મુશ્કેલી ન પડે તે માટે ડાયવર્ઝનની સુવિધા ઊભી કરવામાં આવી હતી પરંતુ 2.31 કરોડના ખર્ચે જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું તે પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયું હતું। ત્યારબાદ ફરી પાછો આજ જે નદીની અંદર ફરી પાછો 4 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું પરંતુ આપ જોઈ શકો છો એ ડાયવર્ઝન પણ ફક્ત સામાન્ય પહેલા વરસાદની અંદર જ આ જે ડાયવર્ઝન જે છે તે ધોવામાં માંડ્યું છે। જે મોટી તિરાડો પડી ગઈ છે જેના કારણે કેટલાક જે રાહદારીઓ જે છે તે સામે કિનારે બાઇક હોય, 4 વ્હીલર હોય મૂકીને આ રેલવેના ટ્રેક ઉપર ચાલીને જવા મજબૂર છે। આપ જોઈ શકો છો કે જે ટ્રેન જે છે જઈ રહી છે પરંતુ ત્યાં રાહદારીઓ પણ ચાલી રહ્યા છે એટલે ચોક્કસથી એક તરફ એ પણ કહેવાય કે લોકો જાતે જીવના જોખમે પણ આ રીતે રેલવેના ટ્રેક પર ચાલીને સામે કિનારે જઈ રહ્યા છે।
અને આજે સરકાર તરફથી અવારનવાર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ આ જે નદીની અંદર જે ખર્ચ કરેલો જે સરકારના જે પૈસા છે આ ભારત નદીની અંદર જ ધોવાઈ જાય છે, જેના કારણે અનેક સવાલો ઊભા થતા હોય છે। આજે જે પૂર્વ જે કહી શકાય તે વિરોધ પક્ષના નેતાએ પણ આક્ષેપ ઉઠાવ્યા છે કે આજે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, જેની જે લાઈન દોરી છે, ડિઝાઇન છે, તે પ્રમાણે કામ કરવામાં નથી આવી રહ્યું, તેના જ કારણે આ જે ડાયવર્ઝન છે તે ધોવાઈ જતું હોય છે। ત્યારે હવે જે રાહદારીઓ જે છે તે મધ્યપ્રદેશને જતે જે વાહન ચાલકો છે તેઓને 40 કિલોમીટરનો ફેરો લગાવવો પડશે અને જે રાહદારીઓને જે મુશ્કેલી નડી રહી છે, હવે આ તંત્ર તરફથી વહેલી તકે આ જે બ્રિજ જે બનાવવામાં આવે તો મુશ્કેલી જે પડતી જે છે તે દૂર થાય તેમ છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। સાબરકાંઠા ઈડર ભિલોડા નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે, તો ભેંસકા નદી બે કાંઠે વહેતી થતા હાઈવે બંધ થયો છે। નવીન પુલનું ડાયવર્ઝન નદીમાં ધોવાઈ ગયું છે, તો ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર ખોટકાયો છે, તો જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું તે પણ ધોવાયું છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, તો બીજી તરફ જે હાઈવે છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે। તો સતત વરસાદ વરસવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે હવે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઈડર ભિલોડા પરનો જે નેશનલ હાઈવે છે તે અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે। મહેસાણાના સતલાસણામાં મોડી રાતથી વરસાદ ખાબકી રહ્યો છે। વરસાદના પગલે આંબા ઘાટમાં એક તરફનો રસ્તો બંધ થઈ ગયો છે। આંબા ઘાટમાં પહાડો પરથી ભેખડો ધસી પડી છે। સતલાસણા દાતા અંબાજી જતા રોડ ઉપર પથ્થરો પથરાઈ ગયા છે। પહાડોનો કાટમાળ રોડ ઉપર પથરાતા વાહન વ્યવહાર બંધ થયો છે, તો સતત વરસાદ વરસવાને કારણે ભેખડ ધસી પડવાની ઘટના બની છે અને રોડ રસ્તા પર જાણે પથ્થરો પાથરી દેવામાં આવ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો આંબા ઘાટના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ભેખડો ધસી પડવાની ઘટના બની છે, પથ્થરો જાણે રસ્તા પર પથરાયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। છોટાઉદેપુર, સાબરકાંઠા તેમજ મહેસાણાની એ તસવીરો સામે આવી છે કે એક તરફ સતત વરસાદ વરસવાને કારણે છોટાઉદેપુર મધ્યપ્રદેશનો જે હાઈવે છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે, ગાબડાઓ પડી ગયા છે, તિરાડો જોવા મળી રહી છે। બીજી તરફ ઈડર અને ભિલોડાનો જે નેશનલ હાઈવે છે તે પણ બંધ હાલત જોવા મળી રહ્યો છે, કારણ કે ડાયવર્ઝન જે આપવામાં આવ્યું હતું તે પણ હવે ધોવાયું છે। આ તરફ આંબા ઘાટની તસવીરો કે જ્યાં રસ્તો બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે એક બાજુનો, કારણ કે ભેખડ ધસી પડવાની ઘટના બની છે। રોડ રસ્તા પર જાણે પથ્થરો પથરાયા હોય તે પ્રકારની। બપોર પડતા જ રાજકોટમાં વરસાદી માહોલ જામ્યો છે। શહેરના મવડી વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે। મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આનંદ બંગલા ચોક, માર્કેટિંગ, સ્વામિનારાયણ ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે। રાજકોટ શહેરમાં બપોર બાદ વરસાદી વાતાવરણમાં પલટો આવ્યો છે। ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના આજે અનેક રસ્તાઓ છે તે કે ખાડા નગરી બની ગયા હોય તેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે, કેમ કે આ જે રસ્તાઓ છે અહીંયા ઉનાળા દરમિયાન પાણીની પાઇપલાઇન નાખવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કામગીરી છે તે અધૂરી રહી ગઈ છે। એમના કારણે કેટલીક જગ્યાએ ખાડાઓ પણ જોવા મળી રહ્યા છે। અનેક લોકો છે તે હેરાન પરેશાન થતા પણ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને રાજકોટ શહેરમાં આજે બપોર બાદ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું। અહીંયા કેટલાક લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। ભાઈ, શું કહેશો, કેવો અહીંયા પરિસ્થિતિ છે? વરસાદની પરિસ્થિતિમાં ભાઈ ખાડા બહુ છે અને વાહનો પડે છે। અમે 4-5 વાર તો અમે ઉપાડ્યા માણસોને, અહીંથી જો ઓલી બાજુથી જતા હોય એટલે સીધો ખાડો આવે ને એમાં પડી જાય માણસ, એટલે એનું ખાલી ખાડાનું વરસાદમાં સરકારને એનું કંઈક નિવારણ કરો તમે। જે છે લોકો હેરાન પરેશાન છે, કેટલીક જગ્યાએ તંત્રના વાક્ય જે છે એ લોકોને તકલીફ પડી રહી છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। સાબરકાંઠામાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા છે અને ઈડરમાં 24 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। ઈડરમાં રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા છે। તેજ પવન સાથે ભારે વરસાદ ખાબક્યો છે। અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા, વીજ પોલ ધરાશાયી થઈ ગયા છે, વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે જે સ્થાનિકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે।
સાબરકાંઠામાં ગત રાત્રે જે ધોધમાર વરસાદ વરસ્યો જે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાના બનાવો પણ સામે આવ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે ખેડબ્રહ્મા હોય, ઈડર હોય, વડાલી હોય, પ્રાંતિજ હોય કે તલોદ હોય, તમામ જગ્યાએ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો અને જે વરસાદના કારણે અત્યારે હાલ જે ઈડરની વાત કરીએ તો ઈડરમાં 5.5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે જે રેલવે અંડરપાસ છે જેમાં વરસાદી પાણી ભરાયા હતા। જે વરસાદી પાણી ભરાવાને સાઈડમાં જે ડાયવર્ઝન તો આપવામાં આવ્યો છે, પરંતુ જે વરસાદી પાણી ભરાયા ત્યારબાદ જે બાજુમાં જે પાણીનો પ્રવાહ વધવાના કારણે જે વીજ પોલ છે તે વીજ પોલ ધરાશાયી થયા હતા અને આસપાસના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે। નોંધનીય છે કે જે વીજ પુરવઠો ખોરવાથી સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિવેડો આવ્યો નથી। હજુ સુધી કોઈ વીજ કર્મીઓ પણ અહીં ઉપસ્થિત રહ્યા નથી। તો ખાસ કરીને વાત કરવામાં આવે તો આ શું તકલીફ પડી રહી છે અત્યારે તમને? અત્યારે માણસોને બહુ ચાલવાની તકલીફ પડે છે પાણી ભરાવાના કારણે। એક તો જીબી વાળા પણ લાઇટનો થાંભલો પડે છે, કોઈ હજી આવ્યા નથી, લાઇટની બી બહુ તકલીફ છે અને પાણી ભરાવાના કારણે માણસોને બહુ તકલીફ પડે છે। જે અહીંયા વરસાદ પડે છે કેટલી વાર આ રીતે પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડે? લગભગ આ બીજી વાર સમસ્યા કરવી પડી છે। ચોક્કસ કહેતા હાલ જે આજ ફરીથી એકવાર દ્રશ્યો બતાવીશ કે જે પાણી વરસાદી પાણી બને છે બીજી વાર આ પ્રકારની પરિસ્થિતિ થઈ, પરંતુ તંત્રનો પેટનું પાણી પણ હાલતું નથી। કહી શકાય કે જે યુજીવીએસના કર્મચારીઓ પણ હજી જે વીજ થાંભલો ગરકાવ થયો છે છતાં પણ અહીં ઘટના સ્થળે કોઈ પહોંચ્યું નથી, જેના કારણે કોઈ મોટી જાનહાનિ થતાં તો હાલ તો અટકી છે, પરંતુ જો વીજ પુરવઠો હાલ બંધ છે તેના કારણે આ જાનહાનિ અટકી શકે છે, નહીં તો જો મોટી જાનહાનિ થાય તો જવાબદાર કોણ, એ પણ એક સ્થાનિકોનો એક સવાલ ઊભો થયો છે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। ઉત્તરાખંડમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ગ્લેશિયરો ઝડપથી ઓગળવા લાગ્યા છે। આનાથી નીચાણવાળા વિસ્તારોમાં નદીઓનું જળસ્તર વધી રહ્યું છે। નદીઓનું વધતું જળસ્તર વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય બન્યું છે। અલકનંદા નદી પોતાના રૌદ્ર સ્વરૂપમાં વહી રહી છે, જેના કારણે બદ્રીનાથ ધામમાં બ્રહ્મકપાલ, નારદકુંડ, નારદશિલા અને તપ્તકુંડ વિસ્તાર સુધી પાણી પહોંચી રહ્યું છે। આ સાથે બદ્રીનાથ ધામમાં અલકનંદા નદીના સૌંદર્યકરણનું કામ પણ ચાલી રહ્યું છે અને જેના કારણે અહીં કટાણ અને ઝડપી ધોવાણ પણ થઈ રહ્યું છે। તો રૂડકીમાં સવારે થયેલા 1 કલાકના વરસાદે નગરપાલિકાની પોલ ખોલી નાખી છે। નગરપાલિકાએ નાળાઓની સફાઈ માટે લાખો રૂપિયા ખર્ચ કર્યા છે, પરંતુ હજુ પણ ઘણા વોર્ડમાં નાળાઓની સફાઈ થઈ નથી, જેના કારણે લોકોને પાણી ભરાવાની સમસ્યામાંથી રાહત મળી રહી નથી। તમે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકો છો કે શહેરમાં 1 કલાકના વરસાદથી કેવો પાણી ભરાવો થયો છે। નગરપાલિકાએ હજી સુધી ઘણા વોર્ડના નાળાઓની સફાઈ પણ કરી નથી, જેના કારણે આ વખતે લોકોને પાણી ભરાવાની સમસ્યા સહન કરવી પડી શકે છે। ભલે લોકોને ઉકળાટ ભરી ગરમીથી રાહત મળી હોય, પરંતુ પાણી ભરાવાની સમસ્યા પણ સહન કરવી પડી રહી છે। આ તરફ ઉત્તરાખંડના પહાડોના ઊંચાણવાળા વિસ્તારોમાં હવામાન સુંદર બની રહ્યું છે। ઉત્તરકાશી જિલ્લાના વાયબ્રન્ટ વિલેજમાં પહોંચતા પર્યટકો હવામાન જોઈને ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે। जनपद उत्तरकाशी में मौसम पल पल बदल रहा है और मानसून की दस्तक के साथ किस तरह से जो ऊंचाई वाले क्षेत्र हैं उनके नज़ारे हैं हम आपको दिखा सकते हैं। जो धुंध है वो पूरी तरह से पुल तक आई हुई है, तो आप देख सकते हैं किस तरह से खूबसूरत नज़ारे, देवदार के वृक्ष और पल पल जो हर्षिल का मौसम है वो बदल रहा है और सुंदर नज़ारे हैं जिसका दीदार करने बड़ी संख्या में हर साल जो श्रद्धालु है यहाँ श्रद्धालु हुए या पर्यटक हुए यहाँ पहुँचते हैं और मौसम सुहाना है, लगातार बदल रहा है। ठंड और गर्मी का एहसास और सुहाने मौसम का एहसास इस पूरी घाटी में हो रहा है और जो पर्यटक यहाँ पहुँच रहे हैं वो काफ़ी खुश नज़र आ रहे हैं। बलबीर परमार, न्यूज़ 18, हर्षिल घाटी, उत्तरकाशी। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે।